અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। ભાવનગર શહેર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ભાવ કમલમ ખાતે જિલ્લા સંગઠનમાં નિયુક્ત થયેલા હોદ્દેદારશ્રીઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમ દિગ્વિજયસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહેન્દ્રસિંહજી સરવૈયા, રઘુભાઈ હુંબલ, આર.સી. મકવાણા, કેશુભાઈ નાકરાણી, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા, પૂર્વ મહામંત્રી ભરતભાઈ મેર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી, જિલ્લા મહામંત્રીશ્રીઓ ગોપાલભાઈ વાઘેલા, ગેમાભાઈ ડાંગર અને વીડી સોરઠિયા સહિત મંડળ, શક્તિ કેન્દ્ર અને બૂથ સ્તરના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા હોદ્દેદારોનું સન્માન કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ રીતે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ સન્માન સમારોહ ઉત્સાહ અને એકતાના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।